નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। વડોદરાના અટલ બ્રિજ પર બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે, જે સીસીટીવીમાં કેદ થયો છે। આ તસવીરો જુઓ, કેવી રીતે આખો આ ઘટના બને છે તમે જોઈ શકો છો। સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત થયો। કાર બ્રિજની દિવાલ સાથે અથડાઈને બીજી કારને ટક્કર મારે છે અને ત્યારબાદ પલટી ખાઈ જાય છે। ગેંડા સર્કલથી ગોત્રી જતી કારના અકસ્માતના લાઈવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। જોરદાર ટક્કર બાદ એક કાર રોડ પર પલટી ખાઈ જતા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। સદનસીબે મોટી જાનહાનિ ટળી છે। અકસ્માતમાં કાર ચાલકનો આ બાદ બચાવ થયો છે। તો ફરી એકવાર આ તસવીરો તમે જોઈ શકો છો। અટલ બ્રિજ પર બે કાર વચ્ચે અકસ્માતના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવ્યો અને કાર જે છે એ બીજી કાર સાથે ટક્કર મારે છે અને ત્યારબાદ પલટી ખાઈ જાય છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા વડોદરાથી હાર્દિક જોડાયા છે। હાર્દિક, આ ઘટનાને લઈને શું વધુ અપડેટ? બિલકુલ પંકજ, જો અટલ બ્રિજ ની વાત કરીએ તો રાજ્યનો સૌથી લાંબો જે છે તે અટલ બ્રિજ છે અને આ અકસ્માતોનું હોટસ્પોટ બની ગયો તેમ લાગી રહ્યું છે, કારણ કે જ્યારથી બ્રિજ શરૂ કરાયો છે ત્યારથી આ પ્રકારની ઘટનાઓ જે છે તે સામે આવતી હોય છે। અત્યારે તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે ગેંડા સર્કલ થી ગોત્રી તરફ જતી જે કાર છે તેના દ્રશ્યો જોઈ શકાય છે કે કાર ચાલક એટલી પૂરપાટ ઝડપે પોતાની કાર હંકારે છે કે અન્ય કાર જોઈને તે જે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દે છે અને ત્યારબાદ અન્ય કાર સાથે ટક્કર થાય છે અને જે કાર સાથે ટક્કર થાય છે એ કાર જે છે તે પલટી મારી જાય છે। જ્યારે ઘટના ઘટી ત્યારે અન્ય વાહન ચાલકોમાં દહેશતનો માહોલ સર્જાયો હતો, અફરાતફરી મચી ગઈ હતી, ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। પરંતુ જે પોલીસ છે તે સ્થળ પર પહોંચી અને ત્યારબાદ તેમને ટ્રાફિક જે છે તે હળવો કર્યો હતો। પરંતુ આ જે ઘટના જે છે તેના પરથી વાહન ચાલકોએ સબક લેવાની જરૂર છે, કારણ કે ક્યારેક ક્યારેક એવું બનતું હોય છે કે ઝડપની મજા જે છે તે મોતની સજામાં સાબિત થતી હોય છે। ત્યારે આ જે ઘટના ઘટી છે તેમાં જે સામાન્ય ઈજાઓ જે છે તે બંને વાહન ચાલકોને પહોંચી છે। ત્યારે જે પોલીસ છે તેના દ્વારા જે બેફામ કાર હંકારનાર કાર ચાલક છે તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પંકજ જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે। ગુજરાતમાં ચોમાસા પૂર્વે તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે। 15 જૂન સુધી પ્રી મોન્સૂન એક્શન પ્લાન પૂર્ણ કરવાના આદેશ થયા છે। તમામ મનપા સ્થાનિક સંસ્થાઓને સરકારની કડક સૂચના છે। વરસાદી વોકળા, કેનાલ, ડ્રેનેજ લાઇનોની સફાઈ તેજ કરવા માટે કહેવાયું છે। વોટર લોગિંગવાળા વિસ્તારોમાં ખાસ ફોકસ કરવા જણાવાયું છે। જરૂરિયાત પ્રમાણે પહેલાથી જ ગોઠવાશે વોટર પંપ। જોખમી વૃક્ષોની છાંટણી અને હોર્ડિંગ્સ દૂર કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે। અમદાવાદ છે, વડોદરા છે, સુરત છે, રાજકોટ છે, આ તમામ વિસ્તારોમાં જર્જરિત મકાનોને પણ નોટિસ અપાઈ રહી છે। વીજ થાંભલા અને વાયરોનું મેન્ટેનન્સ શરૂ થઈ ગયું છે। 1 જૂનથી તમામ મોટા શહેરોમાં 24 કલાક 7 દિવસ મોન્સૂન કંટ્રોલ રૂમ કાર્યરત થશે। પૂર અને આપત્તિ સામે તૈયારી માટે મોક ડ્રીલ પણ યોજાશે। મનપા કમિશનરોને 100% કામગીરી પૂર્ણ કરવા સરકારની સૂચના છે। ચોમાસામાં નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે આગોતરું આયોજન છે। તો પ્રી મોન્સૂન એક્શન પ્લાન પૂર્ણ કરવાના આદેશ। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ગીતા મહેતા મારી સાથે જોડાયા છે। ગીતા, આજે કડક સૂચનાઓ આપવામાં આવી છે પ્રી મોન્સૂન પ્લાનને લઈને, શું વધુ અપડેટ છે આ અંગે? જી, આગામી 15મી જૂન સુધી પ્રી મોન્સૂન એક્શન પ્લાન પૂર્ણ કરવા રાજ્ય સરકારે તંત્રને આદેશ આપ્યો છે। ગુજરાતમાં આગામી ચોમાસા દરમિયાન પાણી ભરાવું, ટ્રાફિક અવરોધ, અકસ્માતો અને અન્ય આપત્તિજનક પરિસ્થિતિને ટાળવા રાજ્ય સરકાર દ્વારા પ્રી મોન્સૂન કામગીરીને ઝડપી બનાવવાની સૂચના આપવામાં આવી છે। રાજ્યની તમામ મહાનગરપાલિકાઓ તેમજ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આગામી 15 જૂન પહેલા પ્રી મોન્સૂન એક્શન પ્લાન અંતર્ગત તમામ કામગીરી પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે। આપણે જાણવા માટે કે ચોમાસા દરમિયાન ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સૌથી મોટી ચિંતા બની રહેતી હોય છે। આ સમસ્યાના નિવારણ માટે મ્યુનિસિપલ કોર્પોરેશનો દ્વારા શહેરના નાના મોટા વરસાદી વોંકળા, કેનાલો અને ડ્રેનેજ લાઇનોની સફાઈ કામગીરીને વેગ આપવામાં આવ્યો છે। ગત વર્ષમાં જ્યાં વધુ વોટર લોગિંગની ફરિયાદો નોંધાઈ હતી પંકજ, તેવા વિસ્તારોમાં ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે। ડ્રેનેજ લાઇનોમાંથી કચરો અને કામ દૂર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે અને જરૂરી જણાશે કે પહેલાથી જ વોટર પંપ ગોઠવવાની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે, જેથી ભારે વરસાદ દરમિયાન પાણીનો નિકાલ ઝડપથી થશે। જી, ખાસ ગીતા, એક કંટ્રોલ રૂમ પણ શરૂ કરવાની વાત છે। તો અમદાવાદ, વડોદરા જેવા મોટા શહેરોમાં જ્યાં ચોમાસા પહેલા જ ખાડા અને ભૂવાઓ પડતા હોય છે, તો આ કંટ્રોલ રૂમ કઈ રીતે કામ કરશે? જી, રાજ્ય સરકાર દ્વારા આગામી 1 જૂનથી તમામ મહાનગરોમાં 24 કલાક કાર્યરત રહે તેવા મોન્સૂન કંટ્રોલ રૂમ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। આ કંટ્રોલ રૂમ વરસાદી પરિસ્થિતિ, પાણી ભરાવા અને ઇમરજન્સી સ્થિતિ પર સતત નજર રાખશે। ઉપરાંત રેસ્ક્યુ ટીમોની સ્થિતિ ચકાસવા માટે પણ મોક ડ્રીલ યોજાશે, જેથી પૂર અથવા આપત્તિના સમયે
તાત્કાલિક કામગીરી કરી શકાય. ઇન શોર્ટ, સરકારના ઉચ્ચ સ્તરીય સંસ્થાએ સૂચના આપવામાં આવી છે કે નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને તમામ મનપા કમિશનરોને 15 જૂન સુધીમાં સફાઈ તેમજ સુરક્ષા સંબંધિત તમામ કામગીરી 100% પૂર્ણ કરવી પડશે. જી ગીતા, આભાર માહિતી આપવા માટે. ખેડાના વાંટવાડી વિસ્તારમાં નવી બનતી કેનાલમાં ભ્રષ્ટાચારના આક્ષેપો બાદ આખરે તંત્રનું બુલડોઝર એક્શન શરૂ થયું. ખેડૂતોની ફરિયાદ અને ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દ્વારા ભ્રષ્ટાચારની પોલ ખુલ્યા બાદ તંત્ર હરકતમાં આવ્યું અને લગભગ 2 કિલોમીટર સુધી કેનાલ ખોદી તપાસ શરૂ કરવામાં આવી. ગાંધીનગર અને નડિયાદ સિંચાઈ વિભાગની ટીમે 4 કિલોમીટર લાંબી કેનાલ પર 50થી વધુ સ્થળોએ હથોડી વડે ચકાસણી કરી હતી. તપાસ દરમિયાન કેનાલના કામમાં ગુણવત્તાના અભાવ અને ગેરરીતિના સંકેતો સામે આવતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. હવે 2 કરોડથી વધુના ખર્ચે કેનાલનું નવીનીકરણનું કામ હાથ ધરાયું છે, જેથી ખેડૂતોને યોગ્ય સિંચાઈ સુવિધા મળી શકે. કેનાલનું કામકાજ બરોબર ન ચાલવાથી અધિકારીઓને ગાંધીનગરથી મોરબી નડિયાદથી આવીને આપો રજૂઆત કરી આવીને જોઈ ગયા અને ફરી રિપેરિંગ ફરી સરકારે ફરી આ નવીનીકરણ કરી નવું કામકાજ શરૂ કરવામાં આવેલું છે અને રફ તોડીને નવું કરવામાં આવેલું છે. અત્યારે બધા સાહેબો ઉપલા અધિકારીઓ આવીને કેનાલ તોડી નાખી છે અને નવા સુધી કામ ચાલુ કરવાની માંગ છે અમારી અને અમને પાણી મળવું જોઈએ. જે કેનાલનું કામ ચાલે છે એમાં તકલાદી કામ છે, ગુણવત્તા યુક્ત કામ નથી. હવે જાણકારી મળી, ચૂંટણી પૂરી થતા મારી ટીમ સાથે, અધિકારી સાથે, કોન્ટ્રાક્ટર સાથે અમારે જવાનું થયું અને આશ્ચર્યની વચ્ચે એકદમ હલકી ગુણવત્તાવાળું મટીરિયલ અને કામ જોવા મળ્યું. અમે અધિકારીને વાત કરી છે અને ગઈકાલે સીએમ સાહેબને પણ આ રજૂઆત કરી છે. આવનારા સમયમાં કોન્ટ્રાક્ટરના ખર્ચે આ પૂરું કામ 5 કિલોમીટરનું એ નવેસરથી થાય, નવું કામ થાય, ગુણવત્તાવાળું થાય એવી અમારી લાગણી છે. તો ભ્રષ્ટાચારની પોલ અહીંયા ખુલ્લી પડી ગઈ અને ખાસ વાંટવાડી કેનાલમાં તમે જોયું કે ખુદ ધારાસભ્ય અહીંયા તપાસ માટે પહોંચ્યા ત્યારે ખબર પડી અધિકારીઓએ કેમ તપાસ ન કરી. આ મોટો સવાલ છે. ભ્રષ્ટાચારનો અહીંયા પુરાવો સામે આવ્યો છે. કેનાલના પૈસા કોણ હજમ કરી ગયું અને એ જે કોન્ટ્રાક્ટર છે જેણે કરોડોના ખર્ચે આ કેનાલનું કામ કર્યું હતું તેની સામે શું એક્શન લેવાશે? જો ધારાસભ્યએ હથોડી ન મારી હોત તો શું? તો આ કેનાલ તો ચાલવાની જ હતી. કોણ ધ્યાન આપતું? અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા છે અને ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. ભ્રષ્ટાચારની આવી કેટલી કેનાલો છે એની પણ તપાસ થવી જોઈએ. સિંચાઈ વિભાગે તપાસ કરવાની જરૂર છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ખેડાથી ઉમંગ પટેલ મારી સાથે જોડાયા છે. ઉમંગ, ધારાસભ્ય જ્યારે તપાસ માટે પહોંચ્યા ત્યારે હવે આ કેનાલને નવેસરથી બનાવવામાં આવશે એવો નિર્ણય લેવાયો, પરંતુ સામાન્ય માણસનું સાંભળનાર કોણ છે? જ્યારે ધારાસભ્યએ દરકાર કરી ત્યારે એક્શન લેવાયું. બિલકુલ પંકજ, ચોક્કસથી સામાન્ય માણસનું સાંભળનાર કોને પ્રશ્ન અત્યારે ઉદ્ભવી રહ્યો છે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો ખેડા જિલ્લાનું વાંટવાડી ગામ અને વાંટવાડી ગામથી પ્રસાર થતી આ સેઢી શાખાની મહી કેનાલ, જે મહી માઇનોર તરીકે ઓળખાય છે, આ કેનાલ છે તે 4 કિલોમીટર જેટલી લાંબી કેનાલ હતી અને આ કેનાલની અંદર આના સિંચાઈના લોકોનું પાણી મળે તે માટે કેનાલ બનાવવામાં આવી હતી. તે કેનાલનું નવીનીકરણ માટે સરકારે 2 કરોડ રૂપિયા જેટલી રકમ મંજૂર કરી હતી અને કેનાલનું કામ ચાલી રહ્યું હતું. ચૂંટણી દરમિયાન ધારાસભ્ય પોતે પ્રચારમાં જાય છે ત્યારે તેમને જાણવા મળે છે કે કેનાલમાં ભ્રષ્ટાચાર થાય છે, કોઈ કોન્ટ્રાક્ટર તેમનું સાંભળતું નથી, કોઈ અધિકારીઓ પણ તેમનું સાંભળતા નથી. સ્થાનિક ખેડૂતોએ રજૂઆત કરી હતી. ત્યારબાદ ચૂંટણી પત્યા બાદ જ્યારે ધારાસભ્ય પોતે વિઝિટ કરવા ગયા ત્યારે હથોડી મારતો જે વિડીયો સામે આવ્યો હતો ત્યારે ખબર પડી હતી કે કેનાલની અંદર એક પણ હલકી ગુણવત્તાના મટીરિયલનો ઉપયોગ થયેલો હતો. સૌથી મહત્વની વાત કરવામાં આવે જ્યારે કેનાલનું કામ ચાલુ હોય ત્યારે અધિકારીઓની તેની નજર રાખવાની હોય છે, પરંતુ તે રાખવામાં ના આવી હોય તેવું સ્પષ્ટપણે આ વિડીયોમાંથી સાબિત થયું હતું. જો કે સૌથી મહત્વની વાત કરવામાં આવે તો અમદાવાદના જાગૃત ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ દ્વારા સમગ્ર બાબતે મામલો બહાર લાવી મુખ્યમંત્રીને મળી રજૂઆત કરવામાં આવી હતી અને સીએમ ઓફિસથી તાત્કાલિક આદેશ થતા ગઈકાલે ગાંધીનગરના કૃષિ વિભાગના ક્વોલિટી ચેકિંગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને આ કેનાલનું ચેકિંગ કરી અને જે 2 કિલોમીટર જેટલો ભાગ હતો તે હવે નવીનીકરણ માટે દાતાનું બુલડોઝર ફેરવી કેનાલને તોડી પાડવામાં આવી હતી અને અત્યારે આ કેનાલ છે તેને નવીનીકરણ કરવામાં આવશે. પરંતુ સૌથી મહત્વનો પ્રશ્ન જ્યારે ન્યૂઝ 18 ગુજરાત અત્યારે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યું છે ત્યારે જાણવા મળ્યું છે કે એના ખેડૂતો કહી રહ્યા છે કે આ કેનાલ તો સાહેબ 20 વર્ષ પહેલા બની હતી, પરંતુ આ કેનાલમાં અત્યાર સુધી કોઈ દિવસ પાણી આવ્યું નથી. ખેડૂતોને એક જ આશા છે કે કેનાલ હવે નવીનીકરણ થાય ત્યારબાદ તેમને સિંચાઈનું પાણી પણ આ કેનાલ દ્વારા મળી રહે. જી પંકજ. જી ઉમંગ, આભાર માહિતી આપવા માટે.
તો ખોટા રૂપિયા બરબાદ થયા કોણ ભરપાઈ કરશે? કારણ કે જે કોન્ટ્રાક્ટર છે તેની સામે એક્શન લેવાની જરૂર છે. શું ભ્રષ્ટાચારીઓને ઘટના સ્થળે લાવવામાં આવશે? આ કોન્ટ્રાક્ટર કોણ હતો અને ફરીથી જ તેને કામ આપવામાં આવ્યું છે ત્યારે શું તે ગુણવત્તાવાળું કામ કરશે કે કેમ, તેને લઈને પણ એક મોટો સવાલ છે. ધારાસભ્યએ જાતે હથોડી મારીને આ કેનાલ ચેક કરી હતી ત્યારે આ મામલામાં એક્શન લેવામાં આવ્યું. આવી ઘણી કેનાલો હશે જ્યાં ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, કાચું કામ થયું છે અને પૈસા પણ ચૂકવાઈ ગયા છે. ત્યારે આવા કેટલાય કોન્ટ્રાક્ટર છે જેને વેરીફાઈ કરવા જરૂર છે. આવી કેનાલોની તપાસ થવી જરૂરી છે કારણ કે કેનાલોમાં ગાબડા પડવાનું કારણ પણ મોટામાં મોટું આ જ હોય છે કે તેમાં કામ જે છે એ પ્રોપર થતું નથી, ભ્રષ્ટાચારની ચાડી ખાય છે. ઉમંગ મારી સાથે ફરી એકવાર જોડાય છે. ઉમંગ, વાત અહીંયા જે કોન્ટ્રાક્ટર છે એની જો કરીએ, કારણ કે એ જ કોન્ટ્રાક્ટરને ફરીથી કામ આપવામાં આવ્યું છે, તો શું એ ગુણવત્તાવાળું કામ કરશે તેની શું ગેરંટી? આ અંગે તેની સામે કોઈ એક્શન લેવાશે? બિલકુલ ચોક્કસથી પંકજ, સમગ્ર બાબતે જ્યારે ન્યૂઝ ગુજરાતીએ તપાસ કરી ત્યારે ખબર પડી કે આ જે કેનાલ છે તે સિદ્ધાંત એજન્સી કરીને કોઈ એજન્સી દ્વારા કેનાલ બનાવવામાં આવી હતી. અત્યારે હાલમાં જે અધિકારી છે આ કેનાલના મહેસીટા જે સીધી શાખાના નાયબ કાર્યપાલક ઇજનેર નીરવ ચાવડા સાથે પણ મારી વાતચીત થઈ છે. નીરવ ચાવડા સાથે વાતચીતમાં જાણવા મળ્યું છે કે અત્યારે ફર્સ્ટ પ્રાયોરિટી આ કેનાલનું નવીનીકરણ છે. એટલે ચોક્કસથી કહી શકાય પંકજ કે જે પ્રકારે સમાચારો બધા વહેતા થયા હતા, ન્યૂઝ ચેનલમાં જે સમાચાર પ્રસારિત થયેલા, સીએમ ઓફિસમાંથી સીધો આદેશ આવ્યો હતો કે આ કેનાલ છે તેનું જે કામગીરી થયેલ છે તે અત્યારે પહેલી તકે તેને નવીનીકરણ કરવામાં આવે અને જે ગુણવત્તાયુક્ત જે કામ થયેલ નથી તેને તોડી નાખવામાં આવે અને નવીનીકરણ કરવામાં આવે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો સવાલ એ જ ઉભો થઈ રહ્યો છે કે આ એજન્સી, ઘણા બધા એજન્સી છે પંકજ, અગાઉ પણ આપણે ન્યૂઝ પર અનેક કેનાલોનો ભ્રષ્ટાચાર થયાનો આપણે અહેવાલો પ્રસારિત કર્યા છે. આ એજન્સીઓ છે તે પોતાના અંગત સ્વાર્થ માટે ઓછા ભાવે ટેન્ડર ભરીને આવે છે અને આવું હલકી ગુણવત્તાનું કામ કરે છે. ચોક્કસથી અત્યારે સમગ્ર બાબતે તપાસની જે જે કેનાલ છે તેની તપાસ છે તે ગાંધીનગર લેવલે સોંપી દેવામાં આવી હોવાની સૂત્રો તરફથી માહિતી મળી છે. ગાંધીનગર જે સરદાર જે નિગમ છે, જે નિગમનું જે જલ સંપર્ક વિભાગ છે તેનું જે કૃષિ વિભાગ છે એટલે ક્વોલિટી ચેકિંગ છે તેની અંદર અત્યારે તપાસ કર્યું છે. ગઈકાલે પણ ગાંધીનગરના અધિકારીઓ તેમજ નડિયાદ જે કાર્યપાલક ઇજનેર સહિતના અધિકારીઓ કેનાલ પર દોડી આવ્યા હતા અને તેમના દ્વારા ક્વોલિટી ચેકિંગ થઈને કેટલાક રિપોર્ટ પણ લેવામાં આવ્યા હતા. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો અત્યારે જાણવા સૂત્રો તરફથી એવું પણ મળી રહ્યું છે કે આવનાર સમયની અંદર આ કેનાલની જે ગુણવત્તાના જે ટેસ્ટ રિપોર્ટ લેવામાં આવે છે તે ટેસ્ટ રિપોર્ટ આવ્યા બાદ જે એજન્સી છે તેની વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. પરંતુ અત્યારે પહેલી પ્રાયોરિટી આ જે કેનાલ છે તેનું ગુણવત્તાયુક્ત કામ થાય તેથી એજન્સીને અત્યારે નોટિસ આપીને નવીનીકરણ કરવા માટેનું કહેવામાં આવ્યું છે. પરંતુ પંકજ, ઘણી બધી આવી કેનાલો છે ગુજરાતમાં, ઘણી બધી જગ્યાએ આ પ્રકારના કેનાલો જોવા મળી રહી છે કે જેની અંદર ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, પરંતુ કેટલીક વખત અધિકારીઓ પણ પોતાના હાથ બંધાઈ ગયાની વાત અંદરખાને કહી રહ્યા છે. જી પંકજ. જી ઉમંગ, આભાર માહિતી આપવા માટે. તો મહેમદાવાદ તાલુકામાં આ 2 કરોડના માતબર ખર્ચે 4 કિલોમીટર લાંબી કેનાલ છે તેની ગુણવત્તાને લઈને સ્થાનિક ધારાસભ્યએ આ પોલ ખોલી હતી. ભ્રષ્ટાચારના કેનાલ પર પહોંચી ન્યૂઝ 18 ની ટીમ. આ તસવીરો જુઓ. હાલ આ કેનાલ પર બુલડોઝરથી આ કેનાલનું જે કાચું કામ છે તેને તોડી પાડવામાં આવ્યું છે. કેનાલને ખોદીને હવે તપાસ થઈ રહી છે. અમદાવાદના વાટવાડાની અંદર મહી સિંચાઈની જે કેનાલનું કામ ચાલુ હતું, આ કામ હલકી ગુણવત્તાનું થયાની જાણ ધારાસભ્ય થતા ધારાસભ્ય જાતે હથોડી લઈને વિઝિટ કરી હતી. આ વિઝિટ કર્યા દરમિયાન તેમને કેનાલ પર સામાન્ય હથોડી મારતા જ કેનાલ છે તે તૂટી જઈ હતી અને આ સમગ્ર બાબતના વિડીયો વાયરલ થયા બાદ મુખ્યમંત્રી કાર્યાલય સુધી રજૂઆત કરી હતી. મુખ્યમંત્રી રજૂઆત કર્યાના 24 જ કલાકની અંદર અત્યારે દાદાનું જે બુલડોઝર છે ત્યાં કેનાલ ઉપર ચાલી રહ્યું છે. તમે જોઈ શકો છો જે પ્રકારે અત્યારે આ જે મહી સિંચાઈની 4 કિલોમીટર જેટલી કેનાલ હતી તેમાં 2 થી 2.5 કિલોમીટર જેટલું કામ એકદમ હલકી ગુણવત્તાનું થયું હોવાનું સમગ્ર બહાર આવ્યું હતું અને તેના જ કારણે અત્યારે દાદાનું જે બુલડોઝર છે તે આ કેનાલ પર ચાલ્યું છે અને આ કેનાલને નવી બનાવવામાં આવશે. સૌથી મહત્વની વાત કરવામાં આવે તો આ કેનાલ છે તે કેનાલ જે બનાવનારી જે એજન્સી હતી તેની ગંભીર બેદરકારી હતી. હવે જોવું રહ્યું છે આગળ કેવા પ્રકારની એજન્સી વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે અને કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે. ઉમંગ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ખેડા. સુરેન્દ્રનગરના થાનમાં ગેરકાયદે ખોદકામ કરેલી ખાણમાં યુવકનું મોત થયું છે. ખાણના પાણીમાં નહાવા પડેલો યુવક 12 ફૂટ કાદવમાં ખૂંપી જતા મોતને ભેટ્યો. સુરેન્દ્રનગર ફાયરની ટીમે 4 કલાકની શોધખોળ બાદ અજય રાઠોડ નામના યુવકનો મૃતદેહ બહાર કાઢ્યો. થાન પાલિકામાં ફાયરની ટીમ અને તરવૈયાના અભાવના કારણે બચાવ કામગીરી મોડી થઈ હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો. યુવકના મોતથી પરિવારજનો શોકમાં ગરકાવ થયા છે. તો ગેરકાયદે ખોદકામ કરેલી ખાણમાં યુવકનું મૃત્યુ થઈ ગયું. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા અક્ષય મારી સાથે જોડાયા છે. અક્ષય, 12 ફૂટ કાદવમાં ખૂંપી જનાર આખરે યુવકનો મૃતદેહ મળ્યો છે, શું વધુ વિગત?
એ ચોક્કસ ખાણ પંથકમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર કાર્બોસેલના ખોદકામ માટે મોટી ખાણો ખોદવામાં આવી રહી છે. આવી વધુ એક ખાણ છે એ ગોજારી બની છે અને યુવકનો છે ભોગ લેવામાં આવ્યો છે. હાલ આ ખાણ છે એમાં પાણી ભરાયેલું હોય, ગરમીથી ત્રસ્ત બનેલો યુવક આ ખાણમાં નાહવા માટે પડ્યો હતો. તે દરમિયાન અંદર કાદવમાં 12 ફૂટ જેટલા અંદર છે એ ખૂંચી ગયો હતો, જેના કારણે યુવકનું છે કરુણ મૃત્યુ નીપજ્યું હતું. અને સૌથી મોટી વાત એ છે કે થાન નગરપાલિકા તંત્ર હોવા છતાં અને કરોડો રૂપિયાની વેરાની આવક હોવા છતાં ત્યાં સ્થાનિક ફાયરની ટીમ કે તરવૈયાના અભાવના કારણે યુવકની જે છે એ બચાવની કામગીરી સમયસર થઈ ન શકી હોવાનો પણ પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર ફાયરની ટીમ ગયા બાદ અંદાજે 4 કલાકની જહેમત બાદ મોડી રાત્રે જે છે યુવકનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો અને એકના એક પુત્રના જે છે મોતથી સમગ્ર પરિવાર પર આગ તૂટી પડી છે. અને આ ખનીજ માફિયાઓ દ્વારા જે ગેરકાયદેસર ખાણો ખોદવામાં આવી રહી છે તે ક્યાંક ને ક્યાંક લોકો માટે ગુજારી સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે. જી અક્ષય, આભાર માહિતી આપવા માટે. બનાસકાંઠાના પાલનપુર શહેરમાં ધાર્મિક યાત્રાના નામે 140 લોકો સાથે છેતરપિંડી થઈ ગઈ. હરિદ્વારમાં શ્રીમદ ભાગવત કથામાં લઈ જવાની લાલચ આપી અને પછી છેતરપિંડી કરી લીધી. પ્રતિ વ્યક્તિ પાસેથી 5000 એડવાન્સ રૂપે વસૂલ્યા. કથામાં બેસનારને 701 રૂપિયા કવર મારફતે આપવામાં આવશે એવી લાલચ પણ આપી. 7 દિવસમાં 4907 રૂપિયા પરત મળશે એવી લોભામણી જાહેરાતો આપી. વડીલો, મહિલાઓ અને ધાર્મિક ભાવના ધરાવતા પરિવારોને નિશાન બનાવ્યા. 22 મેના રોજ સવારે હરિદ્વાર જવા બસ રવાના થવાની હતી, પરંતુ બસ ઉપડે એ પહેલા સમગ્ર મામલો શંકાસ્પદ બનતા સ્થાનિકો ઓફિસ ખાતે પહોંચ્યા. તપાસ કરી તો છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું. સમગ્ર મામલાનો સિદ્ધપુરનો મુખ્ય સૂત્રધાર નરેન્દ્રસિંહ રાજપૂત ફોન સ્વિચ ઓફ આવતા પોલીસે મોબાઈલ લોકેશન અને બેંક ટ્રાન્ઝેક્શનના આધારે શોધખોળ હાથ ધરી છે. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કિશોર તુવર મારી સાથે જોડાયા છે. કિશોર, એક વ્યક્તિ હરિદ્વાર લઈ જવાની લાલચ આપે છે, 5000 રૂપિયા વસૂલે છે. કેવી રીતે ખબર પડી કે આ આખું કૌભાંડ હતું અથવા તો આ ગોટાળો હતો? ચોક્કસથી પાલનપુર શહેરમાં ધાર્મિક યાત્રાના નામે 140 લોકો સાથે પંકજ છેતરપિંડી થઈ છે. પહેલા લોકોને પત્રિકાઓ છાપવામાં આવી હતી. વોટ્સઅપ મેસેજ દ્વારા લોકો પાસે આ સમાચાર પહોંચ્યા હતા કે હરિદ્વાર ખાતે કથા થવાની છે અને આ કથાની અંદર 4907 રૂપિયા પરત મળવાના છે. તે ઉપરાંત 700 રૂપિયા પણ પરત મળવાના છે. આમ 5000 રૂપિયા એડવાન્સ આપવાના રહેશે. આવી માહિતીને લઈને લોકો દ્વારા જે બુકિંગ કરાવવામાં આવ્યું હતું અને 22 મેના રોજ હરિદ્વાર બસ રવાના થવાની હતી. તે પહેલા લોકોને શંકા ગઈ હતી કે પૈસા પરત કઈ રીતે આપશે. તેને લઈને લોકોએ જ્યારે ઓફિસ પર તપાસ કરી અને જે મુખ્ય સૂત્રધાર નરેન્દ્રસિંહ રાજપૂતનો જે નંબર છાપવામાં આવ્યો હતો તેને ફોન કરતા તેનો ફોન સ્વિચ ઓફ આવતા આખરે લોકો દ્વારા જે વ્યક્તિ દ્વારા જે સિદ્ધપુરના યુવક પાસે જે બુક હતી તે બુક લઈ અને યુવકને લઈને એ તમામ લોકો હતા જે પાલનપુર પોલીસ મથકે પહોંચ્યા હતા અને આજે સમગ્ર મામલો છે તે સામે આવ્યો છે. અત્યારે 140 લોકો છેતરાયા છે. 5,000 રૂપિયા એડવાન્સ રૂપિયા આપ્યા હતા અને તેમનું હરિદ્વાર જવાનું પણ કેન્સલ થયું છે. મોટા ભાગના જે લોકો છે તે વૃદ્ધ લોકો જે છે તે છેતરાયા છે. તેને લઈને અત્યારે તો પોલીસે નરેન્દ્રસિંહ રાજપૂતની તપાસ હાથ ધરી છે અને તેના લોકેશનના આધારે તાત્કાલિક તેને ઝડપી લેવા માટે ચક્રો પણ ગતિમાન કર્યા છે. પંકજ. જી કિશોર, આભાર માહિતી આપવા માટે. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. બ્રેક બાદ વાત કરીશું સુરતની. સુરતના વરાછા વિસ્તારમાં ગેરકાયદે ગર્ભપાત કરવાના મામલે આખરે આરોપી દબોચાયો છે. મમતા હોસ્પિટલમાં આરોગ્ય વિભાગે પાડેલા દરોડા બાદ વરાછા પોલીસ મથકમાં ગુનો દાખલ થયો છે. વરાછા પોલીસે ગેરકાયદેસર ગર્ભપાત કરાવનાર ફાર્મસી રામ ગોપાલ ખંડેલવાલ વરાછા પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. આરોપી વિરુદ્ધ 9 મહિના પહેલા ગેરકાયદેસર ગર્ભપાતનો ગુનો દાખલ કરાયો હતો. જામીન પર છૂટ્યા બાદ 15 દિવસ પહેલા જ સિવાય હોસ્પિટલનું નામ બદલી અને મમતા કરી અને ફરીથી આ ગોરખધંધો શરૂ કર્યો હતો. સુરતના વરાછા વિસ્તારમાં મમતા હોસ્પિટલમાંથી ગેરકાયદેસર ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણનો મામલો સામે આવ્યો હતો. આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા, પણ આ હોસ્પિટલમાં કામ કરતો રામ ગોપાલ ખંડેલવાલ ભાગી છૂટ્યો હતો. જો કે વરાછા પોલીસમાં આ બાબતે ગુનો દાખલ થયો હતો. આરોપીની ગઈકાલે મોડી રાત્રે ધરપકડ કરવામાં આવી છે. તેના વિરુદ્ધ હવે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. મહત્વની વાત છે કે ગોપાલ ખંડેલવાલ છે કે જે 2025ના નવેમ્બર મહિનામાં આ જ જગ્યા ઉપર સિવાય હોસ્પિટલ નામથી હોસ્પિટલમાં ગેરકાયદેસર ધંધો કરતો હતો
આરોગ્ય વિભાગે દરોડા પાડી તેના વિરુદ્ધ ગુનો દાખલ થયો હતો, તેને જેલ ભેગો કર્યો હતો, પણ જામીન પર છૂટ્યા બાદ આ સિવાય હોસ્પિટલનું નામ બદલી મમતા હોસ્પિટલ કરી ફરી એક વખત ગેરકાયદેસર ગર્ભપાત અને ગર્ભ પરીક્ષણનો વેપાર શરૂ કર્યો હતો. જોકે સમગ્ર મામલે હવે આરોગ્ય વિભાગની સૂચના બાદ કાર્યવાહી કરવામાં આવી છે. જોકે આરોગ્ય મંત્રીએ આરોગ્ય વિભાગને સૂચના આપી હતી, જો ગોપાલ ખંડેલવાલ પર ગુનો દાખલ થયો છે, આ જગ્યા પર સિવાય હોસ્પિટલ પર ગુનો દાખલ થયો છે, તો તે જગ્યા પર અન્ય મમતા નામની હોસ્પિટલ ફરી કેવી રીતે શરૂ થઈ તેને લઈને આરોગ્ય વિભાગે સોકોસ નોટિસ આરોગ્ય વિભાગના અધિકારીને આપી છે. એટલે કે કહી શકાય કે આ સમગ્ર કાંડમાં જે પ્રકારનો ગોરખ ધંધો છે તે ધમધમી રહ્યો હતો. આરોગ્ય વિભાગને સોકોસ નોટિસ આપવામાં આવી છે અને કહી શકાય કે ફાર્મસી તરીકે કામ કરતા ગોપાલ વિરુદ્ધ 2025માં ગુનો દાખલ થયા બાદ માત્ર 11 મહિના બાદ ફરી એક વખત ગુનો દાખલ થયો છે. એટલે કે ટૂંક સમયમાં ફરી સિવાય હોસ્પિટલનું નામ બદલી મમતા હોસ્પિટલ કરી ફરી એક વખત ગેરકાયદેસર વેપાર કર્યો હતો. જોકે દરોડા દરમિયાન 3 મહિલાઓ ત્યાંથી મળી આવી હતી. એક મહિલા ભાગી છૂટી હતી અને 2 મહિલા હાલ સિવિલમાં સારવાર હેઠળ છે. બંને મહિલાઓ મહારાષ્ટ્રથી ગર્ભપાત અથવા તો કે ગર્ભ પરીક્ષણ કરવા આવ્યા હોવાની વિગતો પણ સામે આવી છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત.